જો હવે સ્વાધ્યાય 3.4 માં પહેલો દાખલો 1 થી 17 જે દાખલા છે બધામાં શું કરવાનું તમારે પ્રાથમિક પ્રક્રિયાઓ દ્વારા શું મેળવવાનું છે વ્યસ્ત શ્રેણિકનું અસ્તિત્વ હોય તો તેનો વ્યસ્ત શ્રેણિક મેળવો છે. અહીંયા તમને પહેલા 2x2 ના 3-4 એક્ઝામ્પલ હું કરાવું છું, પછી આપણે જે આગળ પ્રોસિજર કરી છે એના અનુસંધાનમાં જ આ દાખલા ગણવાના છે. જો સૌથી પહેલા શું આવશે, એ મેળવવાનું છે. આ કયો છે 2x2 છે, બરાબર. આનો વ્યસ્ત શ્રેણિક મેળવવા માટે આપણે હાર પ્રક્રિયાથી વ્યસ્ત શ્રેણિક મેળવીશું. તો સૌપ્રથમ શું કહ્યું હતું પહેલામાં કે હાર પ્રક્રિયા દ્વારા વ્યસ્ત શ્રેણિક મેળવવાનો હોય તો અહીંયા a બરાબર શું લખવાનું, આપણે i a બરાબર શું લખવાનું, i a. અહીંયા a ની જગ્યાએ એની કિંમત લખી દો, એટલે કે 1 -1 2 3 બરાબર ઇઝ ઇક્વલ્સ ટુ i ની જગ્યાએ 2x2 એકમ શ્રેણિક અને અહીંયા શું રાખવાનું છે ઇન્ટુ a. બરાબર, અહીંયા સુધી ખબર પડી. હવે જો મેં કહ્યું હતું તમને કે આ બાજુ તમારે એકમ શ્રેણિક લાવવાનો છે, તો પ્રોસિજર શું, પહેલા અહીંયા 1 લાવવાનું. એ પ્રથમ સ્ટેપ શું થશે, અહીંયા 1 લાવવાનું. પછી બીજું સ્ટેપ શું થશે, અહીંયા 0. પછી ત્રીજું સ્ટેપ શું આવશે, અહીંયા 1. અને ચોથું સ્ટેપ અહીંયા શું લાવવાનું, 0. એટલે આ રીતે તમારે અહીંયા પ્રક્રિયાઓ કરતા જવાનું. હવે જુઓ, પહેલું તો આપણી પાસે અહીંયા 1 છે જ, એટલે આપણે એને 1 લાવવાની જરૂર નથી. તો બીજું શું છે આપણી પાસે, બીજું સ્ટેપ શું થશે, અહીંયા 0 છે, બરાબર. તો આની જગ્યાએ શું લાવવાનું છે, આપણે અહીંયા 0 લાવવાનું છે. શું લાવવાનું છે, 0. તો 0 લાવવા માટે શું કરીશું, તો કે જુઓ અહીંયા શું છે 1 છે, તો આને કેટલા વડે ગુણી આમાં ઉમેરીશું, તો -2 વડે. એટલે પ્રક્રિયા કઈ કરવાની, જુઓ ક્યાં કરવાની છે પ્રક્રિયા, R2 માં R2 પ્લસ -2 R1. એટલે જો R2 નો પહેલો ઘટક શું છે, R1 નો, એને -2 વડે ગુણો એટલે -2 થઈ જશે. આમાં ઉમેરશો એટલે પ્લસ માઇનસ -2 એટલે શું થઈ જશે, 0. એટલે આપણો આ ઘટક અહીંયા આવી ગયો. પણ એ જ પ્રક્રિયા ક્યાં કરવાની છે, અહીંયા કરવાની છે, આખા બીજા હારમાં. ક્યાં કરવાની છે, બીજી હારમાં કરવાની છે. એટલે જો પહેલી હારમાં કોઈ પ્રક્રિયા કરવાની નથી, તો બંને બાજુના જે ઘટકો છે તેને શું કરશું, આપણે પહેલી હારના ઘટકો એવા ને એવા જ લખી દઈશું. અહીંયા કોઈ પ્રક્રિયા કરવાની નથી, અને ખાલી આપણે 0 બનાવવાનો છે. 0 બનાવવા માટે R2 પ્લસ -2 R1 કરવાનું છે. બરાબર અહીંયા શું આવશે, અહીંયા પણ 1 0 0 1. આને નહીં, સોરી, ખાલી ઉપરની હાર ઇન્ટુ. હવે જો કઈ ક્રિયા કરીએ છીએ, R2 પ્લસ -2 R1. એટલે અહીંયા તો ઘટક 2 છે જ, પણ ક્રિયા કઈ કરીએ છીએ કે R1 ને -2 વડે ગુણી R2 માં ઉમેરીએ છીએ. એટલે આને -2 વડે ગુણો એટલે શું થશે, -2. 1 into -2 એટલે અહીંયા -2 થશે. એટલે આ આપણો ઘટક શું થઈ ગયો, 0. બીજું સ્ટેપ, બરાબર. પ્લસ
અહીંયા અહીંયા પણ એ જ ક્રિયા કરીશું. અહીંનો ઘટક શું છે? બીજો 3. આને કેટલા વડે ગુણવાના? -2 એટલે 2 -2 -1 એટલે બંનેનો ગુણાકાર થશે 2 × 1 2 એટલે અહીંયા +2 થશે. બરાબર? એ જ પ્રોસીજર તમારે ક્યાં કરવાની છે? અહીંયા. તો આનો પહેલો ઘટક શું છે? 0. આને કેટલા વડે ગુણવાના છે? -2 વડે ગુણવાના છે અને આમાં ઉમેરવાના એટલે અહીંયા શું થશે? 0 - 2 પછી 1. આને કેટલા વડે ગુણવાના? -2 એટલે 0 થશે. 0 × -2 એટલે 0 એટલે આપણી પાસે અહીંયા શું આવશે? 1 0 -1 5 is equals to 1 0 -2 1 into a. બરાબર? આટલું પતી ગયું. હવે આપણે જે આ ઘટક છે 3 ને શું કરવાનો છે? આપણે 1 તરીકે લાવવાનો છે. બરાબર? એટલે અહીંયા જે ઘટક છે 5 એને શું કરવાનું છે? આપણે 1 આવે એ રીતે લેવાનું છે. તો આને આ જે છે એને 5 વડે 1/5 વડે ગુણી નાખો એટલે આ કઈ હાર છે? R2 માં શું કરવાનું? R2 1/5 k વડે ગુણો. બરાબર? શું થશે? k વડે આપણે ગુણીશું એટલે શું આવશે? જો અહીંયા R2 1/5 R2 એટલે R2 માં આપણે શું કરવું પડશે? કેમ કે આપણે આ ઘટક શું લાવવો છે? 1. શું લાવવો છે? 1. તો R2 1/5 R2 એટલે કે આ જે બીજી હાર છે એના બધા જ ઘટકોને ડાબી અને જમણી બંને બાજુ કેટલા વડે ભાગવાના? 5 વડે. એટલે અહીંયા 0/5 આવશે, અહીંયા 5/5 આવશે, અહીંયા -2/5 આવશે, અહીંયા 1/5 આવશે. બરાબર? બાકી પહેલી હારમાં કોઈ ફેરફાર થશે નહીં. તો અહીંયા લખી નાખીએ આપણે 1 -1 0 5/5 આ હમણાં લખું છું, પછી ડાયરેક્ટ સ્ટેપ આપણે કરીશું. બરાબર? અહીંયા 1 0 પહેલી હારના બધા ઘટકો ક્રિયા આપણે R2 માં કરીએ છીએ એટલે ત્યાં જ બદલાશે. -2 છેદમાં શું લખીશું? 5 1/5 ઓકે ઇન્ટુ શું આવશે અહીંયા? e. બરાબર? હવે જુઓ આને આમ લખી નાખાશે 1 -1 0 1 is equals to 1 0 -2/5 1/5 into a. હવે આપણે શું લાવવું હતું? 0 1 0 1 અહીંયા સુધી પહોંચી ગયા. આટલું અહીંયા શું લાવવાનું છે આપણે? 0 પ્રક્રિયાઓ દ્વારા. તો 0 ક્યારે આવશે? તો આ બેનો સરવાળો કરશો. -1 + 1 શું થશે? 0 એટલે અહીંયા પ્રક્રિયા શું થશે? જુઓ ક્યાં કરવાની છે? R1 માં. એટલે R1 + R2 બંનેનો સરવાળો કરો તો આ બંને અહીંયાથી 0 થઈ જશે. એવી જ રીતે અહીંયા પણ સરવાળો કરવાનો. બરાબર? તો શું આવશે? જુઓ એ પ્રક્રિયા દ્વારા અહીંયા શું ફેરફાર થશે? તો અહીંયા જુઓ કયો ઘટક છે?
0 પ્લસ 1 આ બંનેનો સરવાળો, અહીંયા -1 પ્લસ 1, અહીંયા કોઈ ફેરફાર થશે નહીં, બરાબર. અહીંયા જો શું છે, આ બંનેનો સરવાળો કરીએ છીએ તો r1 માં શું થાય છે, r1 પ્લસ r2 એટલે આ બેનો સરવાળો, એટલે 1 માઇનસ 2/5, 0 પ્લસ 2/5, બરાબર. નીચે કોઈ ફેરફાર થશે નહીં, શાંતિથી એકદમ સમજજો, બરાબર. 0 પ્લસ 1 -1 પ્લસ 1 એટલે 0, અહીંયા 1 તો ચેન્જ થાય જ નહીં, પહેલા સ્થાને 1 નો 1 જ રહેશે, અહીંયા 0 થઈ જશે, અહીંયા 0, અહીંયા 1, એટલે આ તમારો એકમ શ્રેણિક આવી ગયો. હવે આને સાદુરૂપ આપણે આપીશું તો શું મળશે, લસા શું આવશે, 5, 5 ઓછા 2 એટલે 3/5, 2/5 minus 2/5, 1/5. અહીંયા એક ભૂલ થઈ ગઈ, અહીંયા શું આવશે 1 into 1/5 એટલે અહીંયા શું આવશે 1/5. ઓકે, એટલે આ શું થઈ ગયું તમારું I into તમારી પાસે કોઈ બીજો શ્રેણિક આવી ગયો, એ શું કહેવાશે, A ઇન્વર્સ into A, માટે A ઇન્વર્સ બરાબર શું થઈ જશે 3/5 1/5 minus 2/5 5, બરાબર. શાંતિથી હજી બીજા 2-3 દાખલા કરીશું એટલે તમને ખ્યાલ આવશે, બરાબર. જો હવે બીજો દાખલો, એમાં આ પણ 2/2 નો જ છે. શું કરવાનું છે પહેલા સમજી લો કે શું લખીશું, પહેલા I A બરાબર એટલે કે હાર પ્રક્રિયાથી વ્યસ્ત શ્રેણિક મેળવતા, બરાબર. તો સૌથી પહેલા અહીંયા શું લખીશું આપણે, A બરાબર I A, બરાબર. અહીંયા A જે છે આપણને આપેલું છે 2 1 1 1. I શું લેવાનું, 2/2 નો એકમ શ્રેણિક, 1 0 0 1 into A, એ જ રીતે રહેવાનું. હવે પ્રક્રિયા શું કરવાની છે કે ડાબી બાજુ આપણે શું લાવવાનો છે, એકમ શ્રેણી. તો એકમ શ્રેણીનું સ્વરૂપ શું થાય, તો કે 1 0 0 1. પણ અહીંયા સૌથી પહેલો સ્ટેપ શું લેવાનું કે A11 આ ઘટક શું આવવો જોઈએ તમારે 1. તો અહીંયા શું છે 2 છે, તો આપણે શું કરીશું, આમાંથી આ બાદ કરીશું. તો ક્રિયા કઈ થઈ, ક્યાં કરવાની છે, R1 માં, R1 minus R2. ખબર પડે છે કે બે માંથી એક બાદ થશે એટલે તમને અહીંયા શું મળશે, 1 મળશે. આપણે હાર પ્રક્રિયાનો જ ઉપયોગ કરવાનો છે, સ્તંભ આમ કરવાનું નથી, સ્તંભ પ્રક્રિયાનો ઉપયોગ કરવાનો નથી. તો R1 માં શું થશે, R1 minus R2, એટલે પ્રક્રિયા ક્યાં થશે, R1 માં. તો R1 ના ઘટકો બદલાશે પણ R2 ના જે ઘટકો છે એ કેટલા રહેશે, એના એ જ રહેશે. સમજો છો, બરાબર. એટલે જુઓ
આના પણ જમણી બાજુના પણ જે છે એના r2 ના ઘટકો આપણે એના એ જ લખી કરીએ છીએ, બરાબર. હવે અહીંયા પ્રક્રિયા શું છે તો કે r1 r2, તો r1 નો ઘટક શું છે 2 r2 નો ઘટક લખી દો, બરાબર. અહીંયા r1 નો ઘટક શું છે 1, અહીંયા માઈનસ બીજો એનો પણ ઘટક લખી દો. અહીંયા શું આવશે તો જો, અહીંયા r1 નો ઘટક શું છે 1, r2 નો ઘટક શું છે 0, અહીંયા 0 અને અહીંયા માઈનસ, બરાબર. તો અહીંયા શું આવી ગયું, બરાબર શું આવશે 1 - 2 એટલે 1 0 1 1 equals to 1 - 0 એટલે 1, या -1 0 1. ખબર પડી આ, બરાબર. તો જુઓ હવે 1 આવી ગયો, બરાબર. પછીની પ્રોસીજર શું કે આને 0 કરો, આને 0 કરવા માટે આ r2 છે, આ r1 છે, આમાંથી આ બાદ કરો તો 1 - 1 શું થઈ જશે 0. પ્રક્રિયા ક્યાં કરવાની છે r2 માં, શું કરવાની છે તો કે r2 માંથી r1 બાદ કરવાનું, બરાબર. એટલે જુઓ શું આવશે, અહીંયા ક્યાં પ્રક્રિયા થાય છે બીજી હારમાં, તો ઘટકો ક્યાં બદલાશે બીજી હારમાં. પહેલી હારના ઘટકો બંને બાજુ બંને શ્રેણીકમાં કેવા આવશે જે છે એના એ જ, એમાં કોઈ ફેરફાર થશે નહીં. એટલે આ લખી નાખ્યા આપણે પહેલી હારના બંને બાજુના ઘટકો. ક્રિયા ક્યાં થાય છે તો r2 માં. શું થાય છે તો કે r2 - r1, r2 નો ઘટક 1 છે, r1 નો ઘટક પણ શું છે 1, એટલે 1 - 1 થશે. અહીંયા 1, આ r1 નો ઘટક શું છે 0, અહીંયા 0, આનો ઘટક શું છે -1, અહીંયા 1, આ ઘટક શું છે બાદબાકી થાય છે ને, એટલે માઈનસ માઈનસ શું થઈ જશે પ્લસ, ઇન્ટુ શું થશે 1, બરાબર. જુઓ અહીંયા શું આવી ગયું 1 0 0 1, એકમ શ્રેણી આવી ગઈ. જુઓ અહીંયા 1 -1 2 into a. જુઓ પહેલા શું હતું, અહીંયા એકમ શ્રેણીક હતો, એની જગ્યાએ શું મળ્યો તમને બીજો કોઈક શ્રેણીક મળ્યો. અહીંયા શ્રેણીક હતો એની જગ્યાએ એકમ શ્રેણીક મળ્યો. એટલે આ શું થશે I into a inverse into a. માટે a inverse શું થશે 1 -1 -1 2. ખબર પડી, બરાબર. જો ત્રીજો દાખલો હોમવર્કમાં કરજો, ચોથો એના જેવો જ છે, સેમ સમજાવું છું, બરાબર. આ પણ આપણે હાર શ્રેણીકથી કરીશું, પછી બાકીના જે દાખલા છે એ સ્તંભ શ્રેણીકથી તમને શીખવાડું છું, બરાબર. હવે હાર શ્રેણીકની મદદથી હાર શ્રેણીકથી હાર પ્રક્રિયા
મેળવતા, વ્યસ્ત શ્રેણિક મેળવતા. બરાબર. તો શું લખીશું એઝ ઇટ ઇઝ? a બરાબર i a. એની જગ્યાએ શું આવશે? એની જગ્યાએ શું આવશે? તો શ્રેણિક જે આપેલો છે a 2 3 5 7. અહીંયા 1 0 0 1 2 by 2 નો એકમ શ્રેણિક અહીંયા એ જ રીતે લખી નાખો, પહેલા જે રીતે લખી. હવે આપણે શું કરવાનું છે? જમણી બાજુનો જે શ્રેણિક છે એ ને આપણે હાર પ્રક્રિયાઓ દ્વારા એકમ શ્રેણિકમાં ફેરવવાનું છે. તો એકમ શ્રેણિકનું સ્વરૂપ શું હોય? 1 0 0 1 2 by 2 છે. પ્રથમ પગલું આપણું શું હોવું જોઈએ? તો કે આ 2 છે એની જગ્યાએ શું આવવા જોઈએ? 1. હવે આમ કરો, તમે આમાંથી બાદ કરો, એ કરો તો તમને ડાયરેક્ટ મળશે નહીં, સરવાળો બાદબાકી. તો ગભરાવાનું નહીં. તો શું કરીશું આપણે? તો કે R1 માં એવી પ્રક્રિયા કરીશું કે R1 ને 1/2 વડે ગુણીશું. શું કરીશું? R1 ને 1/2 વડે ગુણીશું એટલે અહીંયા શું આવી જશે તમારે? 1. એટલે પ્રક્રિયા ક્યાં થવાની? R1 માં. એટલે R1 ના બધા જ ઘટકો, આને 2 વડે ભાગી નાખો, આને 2 વડે ભાગી નાખો, આને 2 વડે ભાગી નાખો, અને પણ 2 વડે ભાગી નાખો. બાકીના આ ઘટકો કેવા રહેશે? એઝ ઇટ ઇઝ. તો જુઓ, હવે 2/2 એટલે 1 3/2 3/2. આ બાજુ 1/2 0/2 એટલે 0. આ તો બીજી હારના ઘટકોને કોઈ અડવાની જરૂર નથી. બરાબર. તો થઈ ગયું. હવે આ પહેલું પગથિયું આપણું પાર થઈ ગયું કે એક આવી ગયો a11 ની જગ્યાએ. અહીંયા શું આવવું જોઈએ તમારે? 0. તો 0 ક્યારે આવે? તો કે આને કેટલા વડે ગુણો? 5 વડે, અને આમાંથી બાદ કરો. એટલે ક્રિયા કઈ રીતે કરવી પડશે આપણે? શેમાં કરવાની ક્રિયા? તો કે R2 માં. એટલે અહીંયા શું લખીશું? R2 માં શું ક્રિયા કરીશું? તો કે R2 માંથી શું બાદ કરીશું? R1 ને 5 વડે ગુણીને એમાંથી બાદ કરીશું. એટલે 5R1. બરાબર. એટલે કે R2 માં ક્રિયા કરીશું. આ જે છે આ બધા ઘટકોને આમે ફેરફાર થશે નહીં, પણ ક્રિયા કેવી રીતે કરવાની? અને 5 વડે ગુણી આમાંથી બાદ કરવાનું. એટલે 5 × 5 5 - 5 એટલે 0. એટલે આપણો આ ઘટક આવી જાય. બરાબર. તો શું આવશે? હવે જુઓ, સમજો. ક્રિયા બીજી હારમાં થાય છે એટલે બંને બાજુ, ડાબી અને જમણી બાજુ, બંને બાજુ જે પહેલા ઘટકો છે હારના, પહેલી હારના ઘટકો, એમાં કોઈ ફેરફાર થશે નહીં. તો એના એ જ લખી દઈશું આપણે. 1 3/2 બરાબર 1/2 0. કે હવે આને શું કરીએ છીએ આપણે? આ તો 5 રહેવા જ દો. આને કેટલા વડે ગુણવાના છે? 5 વડે, અને આમાંથી બાદ કરવાના છે. એટલે 5 - 5 5 × 5. આને તમે બીજો ઘટક શું છે આનો? 7. તો અહીંયા 7 - 5 તરી 15/2. શું થશે? 15/2 થશે. ઓકે. એવી જ રીતે અહીંયાનો ઘટક શું છે? 0. બરાબર. પહેલી હારના ઘટકોને શેના વડે ગુણવાના છે આપણે? તો કે 5 વડે.
એટલે આ શું થશે 5/2 એટલે અહીંયા બાદબાકી કરવાની છે એટલે -5/2 બરાબર. પછી આ ઘટક 1 આને કેટલા વડે ગુણવાના 5 વડે એટલે 0 જ આવશે ઇન્ટુ a એટલે શું આવશે જુઓ 1 3/2 0 અહીંયા લસા કેટલા આવશે 2 એટલે 7 દુ 14 -15 14 - 15 એટલે 1/2 -1/2 બરાબર. ઉપર તો એવું જ લખી દઈશું. આ શું આવશે -0 - 5/2 એટલે -5/2 અને અહીંયા 1 બરાબર. અયો હજી આપણી પાસે ક્યાં પહોંચ્યા આપણે 1 0. હવે આને શું બનાવવું પડશે આપણે 1 આને શું બનાવવું પડશે તો 1. તો 1 ક્યારે બનશે તો કે આને શેના વડે ગુણીશું આપણે આને શેના વડે ગુણીશું -2 વડે ગુણી નાખીશું તો શું થશે 1 બરાબર. એટલે કયામાં આપણે ક્રિયા કરીશું R2 માં -2 R2 પહેલી હારમાં કોઈ ફેર પડશે નહીં તો અહીંયા શું આવશે 1 3/2 ફક્ત શું કરવાનું છે બીજી હાર છે એને શેના વડે ગુણી નાખવાનું અને 2 વડે -2 વડે આને પણ -2 વડે આને પણ -2 વડે અને આને પણ -2 વડે ગુણી નાખો. બાકીના ઘટકો પહેલી હારના બંને બાજુ ડાબી બાજુ અને જમણી બાજુ કેવા લઈ લો જે છે એના એ જ ત્યાં કોઈ ક્રિયા થતી નથી બરાબર. તો 0 * -2 એટલે 0 -1/2 * -2 માઇનસ માઇનસ પ્લસ 2 ઉડી જશે એટલે અહીંયા 1 અહીંયા અને કેટલા વડે ગુણવાના છે -2 વડે ગુણો એટલે માઇનસ માઇનસ પ્લસ 2 ઉડી જશે એટલે રહેશે શું 5. અહીંયા શું છે કેટલા વડે ગુણવાના છે આને -2 વડે બરાબર. હવે આ થઈ ગયો આ 0 થઈ ગયો આ 1 થઈ ગયો. હવે આને શું કરવાનું તમારે 0 કરવાનું. તો 0 કરવા માટે અહીંયા 1 છે તો આને -3/2 વડે ગુણી આમાં ઉમેરો. શું કરો -3/2 વડે ગુણી અને શું કરો R1 માં ઉમેરો એટલે આને -3/2 વડે ગુણશો એટલે -3/2 જ આવશે. આમાં ઉમેરશો એટલે -3/2 પ્લસ 3/2 એટલે શું થઈ જશે 0. એટલે ક્રિયા શું કરવાની આપણે R1 માં ક્યાં ફેરફાર કરવો છે આપણે R1 માં. તો R1 માં શું થશે R1 માઈનસ શું લઈશું આને કેટલા વડે ગુણીશું 3/2 R2 ને કેટલા વડે ગુણીશું 3/2 બરાબર. ચાલો તો હવે જો 1 ક્રિયા ક્યાં થાય છે પહેલી હારમાં એટલે બીજી હારના ઘટકો કેવા રહેશે એઝ ઇટ ઇઝ જે છે એના એ જ રહેશે બરાબર. અહીંયા માઈનસ શું આવશે R1 3/2 R2 એટલે
બીજી હારના ઘટકોમાં કોઈ ફેરફાર થશે નહીં. અહીંયા લખી દઈએ ઇન્ટુ અહીંયા એ છે is equals to 5 minus 2. બરાબર. તો અહીંયા શું આવશે? r1 minus 3/2 r2. એટલે અહીંયા તો આને આપણે 3/2 વડે ગુણીશું તો 0 જ આવશે. બરાબર. હવે આને r1 ને ગુણીશું. અહીંયા કયો ઘટક છે? 3/2. એમાં શું ઉમેરી દો? આને કેટલા વડે ગુણો? આ ઘટકને કેટલા? હા, અહીંયા માઈનસ 1 7 1 1. આને કેટલા વડે ગુણવાનો છે તમારે? કેટલા વડે ગુણવાનું છે? -3/2. એટલે અહીંયા -3/2. બરાબર. r1 ના ઘટકો કયા છે? અહીંયા 1/2. આને કેટલા વડે ગુણવાનું છે? -3/2. એટલે 3/2 વડે ગુણો અને એનામાંથી માઈનસ કરી નાખો. 5 તરી 15 છેદમાં 2. શું થશે? 15 છેદમાં 2. અહીંયા શું આવશે? 0. અને કેટલા વડે ગુણવાના છે? -3/2. એટલે માઈનસ માઈનસ પ્લસ 2 2 જશે એટલે પ્લસ 3 into 8. શું આવશે? 1 0 0 1 બરાબર 1/2 15/2. એટલે કેટલા થશે? -7/2. સોરી -7 -14 છેદમાં 2 એટલે -7 3 5 minus માટે આ શું થઈ ગયું? I બરાબર A ઇન્વર્સ A માટે A ઇન્વર્સ બરાબર -7 3 5 minus 2. ઓકે, તો આ તમારો A ઇન્વર્સ મળી ગયો. બરાબર. દાખલા નંબર 5 છે. આમાં જો આનો પણ શું શોધવાનો છે? વ્યસ્ત શ્રેણી. શું શોધવાનું છે? વ્યસ્ત શ્રેણી. હવે આ આપણે સ્તંભ ક્રિયાથી કરીશું. તો સ્તંભ ક્રિયા દ્વારા વ્યસ્ત શ્રેણી મેળવો. તો સ્તંભ ક્રિયામાં આપણે શું લીધું હતું? A બરાબર AI યુનિટ મેટ્રિક્સ હતો જે એકમ શ્રેણી પાછળ લખતા સ્તંભ શ્રેણી સ્તંભ ક્રિયા દ્વારા આપણે વ્યસ્ત મેળવવામાં આપણે આગળ જોયું. એમાં શું લખવાનું? A ઇઝ ઇક્વલ્સ ટુ AI. બરાબર. તો હવે A ની જગ્યાએ એના ઘટકો લખી દો. 2 1 7 4 ઇક્વલ્સ ટુ અહીંયા A ની જગ્યાએ ફક્ત શું લખો? A અને I ની જગ્યાએ શું આવશે? એકમ શ્રેણી 2/2 માં 1 0 0 1. હવે
ડાબી બાજુ શું બનાવવાનું આપણે? ડાબી બાજુ શું બનાવવાનું છે? તો કે એકમ શ્રેણી. બરાબર, અહીંયા શું બનાવવાનું છે? એકમ શ્રેણી. એકમ શ્રેણી એટલે શું, કયું સ્વરૂપ છે? 1 0 0 1. અહીંયા પહેલા આ ઘટકને 1 બનાવવાનું. પહેલું પગથિયું કેટલું? 1. પછી બીજું આ, ત્રીજી ક્રિયા આ કરવાની અને ચોથું આ 0 મેળવવાનું. બરાબર, એટલે સમજો અહીંયા કેટલા છે? 2 છે. હવે કઈ ક્રિયા કરવાની છે? સ્તંભ ક્રિયા. સ્તંભ ક્રિયામાં હાર ક્રિયા કરવાની નહીં. સ્તંભ ક્રિયાથી કરો એટલે બધા જ ક્રિયાઓ કેવી કરવાની? છેલ્લે સુધી સ્તંભ ક્રિયા કરવાની. એમાં હાર ક્રિયાઓનો ઉપયોગ કરવાનો નહીં. તો આ બે સ્તંભ થયા, અહીંયા આ બે સ્તંભ થયા. એટલે તમારે હવે આ બાજુ આમ ક્રિયાઓ થશે, આમ અથવા આમ. બરાબર, હવે આ ઘટકને શું લાવવો પડશે તમારે? પહેલા 1. તો કઈ રીતે લાવી શકો? કાં તો આને 2 વડે ભાગી નાખો, તે રીતે પણ આવી શકે. બરાબર, આ પહેલા હારને 2 વડે ભાગી નાખો, અથવા અહીંયા 1 છે, આમાંથી આ બાદ કરો. બંને રીતે, કઈ પણ રીતે તમે અહીંયા 1 લાવી શકો નિયમ અનુસાર. એટલે કે અહીંયા r નહીં આવે, પણ અહીંયા શું આવશે? C1 માં કઈ ક્રિયા કરીશું? C1 માંથી C2 બાદ કરીશું. શું કરીશું? C1 માંથી C2 બાદ કરીશું. શું કરવું છે? શા માટે બાદ કરવામાં આવે છે? તો કે આપણે આ 2 ની જગ્યાએ શું જોઈએ છે? 1. તો અહીંયા શું છે? 1. 2 - 1 એટલે 0. ફક્ત આપણે જે ઘટક ને 1 કે 0 લાવવાનો છે એના પર ફોકસ કરવાનું. એની આજુબાજુ જોવાનું કે પ્લસ માઇનસ ભાગાકાર કરતા શું મળે છે. જે આપણે ઘટક મેળવવાનો હોય એ આવે છે, તો એ રીતે એની ક્રિયાઓ આપણે આગળ કરવાની. એ તમારી જાતે જ વિચારીને કરવી પડશે. અત્યારે તો આ દાખલામાં થઈ જાય છે, હું કહું છું, પણ આ બધી ક્રિયાઓ તમારી જાતે હવે વિચારવી પડશે. દાખલાની પ્રેક્ટિસ જેમ જેમ કરશો તેમ તેમ આ દાખલા આવડશે. તો શું કરીશું? પહેલા કયા સ્તંભમાં ક્રિયા થાય છે? 1 માં. બરાબર, તો 1 ના ઘટકો બદલાશે, પણ 2 ના ઘટકો કેવા રહેશે? એવા ને એવા જ. 1 4. બરાબર, જમણી બાજુ પણ એ જ રીતે લખી દો. 1 ના ઘટકો રહેવા દો, બાકી 2 ના લખી દો, બીજા સ્તંભના ઘટકો લખી દો. બરાબર, હવે કરવાનું શું શું છે? C1 - C2. તો આમાંથી કરવાનું છે. આ C1 - C2 એટલે 2 - 1. 7 - 4. ડાયરેક્ટ બી લખી શકો. 2 - 1 શું થશે? 1. 7 - 4 3. હવે આ બાજુ આવી જાઓ. 1 - 0 એટલે 1. 0 - 1 હવે પડી. એટલે અહીંયા આપણું પહેલું પગથિયું પૂરું થયું. આ 1 આવી ગયો. હવે શું કરવાનું છે તમારે? 2. બીજું પગથિયુંમાં એટલે કે આ અહીંયા શું લાવવાનું છે? 0. તો 0 લાવવા માટે શું કરવાનું? પાછું કઈ ક્રિયા કરો? શેમાં કરવાની? બીજા સ્તંભમાં. કયા સ્તંભમાં? બીજા સ્તંભમાં. C2 માં શું કરીશું? C2 - C1 એટલે 1 1 છે ને, આમાંથી આ બાદ કરો એટલે 1 મળી જાય. તો ક્યારે બાદ શું કરીએ છીએ? આ પહેલો સ્તંભ છે, આ બીજો સ્તંભ છે. આપણે આ જગ્યાએ 0 જોઈએ છે, તો 0 ક્યારે આવશે? તો કે આમાંથી આ બાદ કરશો ત્યારે. એટલે C2 - C1. દરેક વખતે અહીંયા પરિસ્થિતિ અલગ હોય એ પ્રમાણે આપણે એ ક્રિયાઓ કરવાની. દરેક વખતે આવી પરિસ્થિતિ ના હોય, દરેક વખતે અલગ અલગ પરિસ્થિતિ હોય એ પ્રમાણે એને કદાચ 2 વડે ગુણીને આમાં ઉમેરવા પડે. ધારો કે અહીંયા 2 હોત તો આને C1 ને 2 વડે ગુણી આમાં ઉમેરવા પડે, માઇનસ કરવા પડે. બરાબર, એટલે જે રીતની પરિસ્થિતિ હોય એ રીતે તમારે દાખલા આગળ ગણવો પડે. એટલે હવે C2 માં જ ક્રિયા થવાની છે. એટલે C1 ના ઘટકો તો આપણે એના એ જ લખી દઈશું. C1 ના ઘટકો શું મળશે તમને? એ તો આપણે જે એઝ ઇટ ઇઝ આપેલા છે તે જ લખી દઈએ ને. 1 અને 3.
c1 ના ઘટકો લખી દીધા. પછી શું કરવાનું છે આપણે અહીંયા જ જોવાનું તો કે આનો ઘટક 1 -1 એટલે 0 બરાબર, અને 4 -3 એટલે 1. એવી જ રીતે અહીંયા a લખો અને આના ઘટકો આ લખી દો 1 -1. હવે શું કરવાનું છે c2 - c1 એટલે આ c2 છે -c1 એટલે 0 માઈનસ શું થશે 1 એટલે -1. અહીંયા 1 -1 એટલે માઈનસ માઈનસ પ્લસ થઈ જશે એટલે અહીંયા 1 + 1 શું થશે 2 થશે. હવે બે પગથિયા પૂરા થયા તો ત્રીજું પગથિયું શું 1 લાવવાનું જે ઓલરેડી અહીંયા છે જ બરાબર, એટલે આપણે ચોથા પગથિયા પર જવાનું. તો ચોથા પગથિયામાં શું છે આ ઘટક છે આને શું લાવવાનું તમારે 0 લાવવા માટે શું કરવાનું જુઓ આ 3 છે આને કેટલા વડે ગુણો 3 વડે અને આમાંથી બાદ કરો. એનો મતલબ આ કઈ સ્તંભ થયો ક્રિયા કયા સ્તંભમાં કરવાની પહેલા સ્તંભમાં. એટલે અહીંયા લખો c1 માં શું ક્રિયા કરવાની તો c1 માંથી c2 ને કેટલા વડે ગુણવાના છે 3 વડે અને બાદ કરો. એટલે આને 3 વડે ગુણો અને આમાંથી બાદ કરો એટલે 3 × 3 આમાંથી બાદ કરો 3 - 3 એટલે 0. બાકીની ક્રિયા અહીંયા બી એ જ રીતે કરવાની અહીંયા પણ એ જ રીતે કરવાની. ક્રિયા ક્યાં થઈ છે c1 માં એટલે c1 ના ઘટકો બદલાશે પણ c2 ના ઘટકો બદલાશે નહીં એટલે અહીંયા 0 1 લખી દો બરાબર a 1 અહીંયા -1 2. હવે શું કરો આ જે ઘટકો છે એને કેટલા વડે ગુણો 3 વડે. અહીંયા તો છે જ તમારે 1 માઈનસ કેટલા કરવાના 0 આને કેટલા વડે ગુણવા છે તમારે 3 વડે. એટલે આને 3 વડે ગુણશો એટલે શું થશે આ ઘટકોને અને 3 વડે ગુણશો એટલે 0 × 3 એટલે 0 બરાબર. એવી જ રીતે આને કેટલા વડે ગુણો છો 3 વડે. અહીંયા 3 તો છે જ અને બાદબાકી કરો છો થઈ ગયો. હવે આને કેટલા વડે ગુણવાના છે તમારે 3 વડે -3 માઈનસ માઈનસ પ્લસ 3 એટલે અહીંયા ઘટક કયો છે 1 એટલે અહીંયા 1 લખો. આને કેટલા વડે ગુણો છો તો માઈનસ માઈનસ પ્લસ એટલે આ 3 વડે ગુણો એટલે -3 માઈનસ માઈનસ પ્લસ એટલે અહીંયા +3 થઈ જશે બરાબર. એવી જ રીતે આને કેટલા વડે ગુણવાના છે -3 વડે એટલે 3 દુ 6 અહીંયા ઘટક શું છે -1 અને 3 દુ 6 એટલે -6 શું થશે -6. એટલે અહીંયા આવી ગયું તમારે સાદુરૂપ આપીશું આપણે 1 0 0 1. આ આવી ગયું તમારે a into 4 -1 -7 બરાબર. એટલે અહીંયા શું થયું I is equals to a into a inverse બરાબર. એટલે સરખાવો તો a inverse બરાબર શું મળશે તમને તો 4 -1 -7. આ આપણે શેનાથી કરી છે સ્તંભ ક્રિયાથી કરી છે બરાબર. સ્તંભ ક્રિયાથી પણ એક જ જવાબ આવે અને યસ હાર ક્રિયાથી પણ
એક જ જવાબ આવે. દાખલા નંબર 7, દાખલા નંબર 6 હોમવર્કમાં કરવાનું, બરાબર? સેમ આવા દાખલા છે. દાખલા નંબર 7 પણ આપણે સ્તંભ ક્રિયાઓથી કરીશું. દાખલા નંબર સ્તંભ ક્રિયાથી વ્યસ્ત શ્રેણિક મેળવો. બરાબર? વ્યસ્ત શ્રેણિક મેળવો. તો સ્તંભ ક્રિયા માટે આપણે શું લખીએ છીએ? A બરાબર A I. ના ઘટકો શું છે? 3 1 5 2. અહીંયા એ જ રીતે લખવાનો, એનો એ જ. અહીંયા એનો એકમ શ્રેણી 1 0 0 1. બરાબર? હવે શું કરશું? ડાબી બાજુમાં આ એ ને શું બનાવવાનું? એકમ શ્રેણી. એના પગથિયા આપણે લખ્યા હતા. હવે ખબર પડવી જોઈએ, આ પહેલું, આ બીજું પગથિયું, આ ત્રીજું અને આ ચોથું. બરાબર? તો સૌથી પહેલા જો ક્રિયાઓ, 3 ક્રિયાઓ છે, એનો ઉપયોગ કરીને આપણે આનો એ કરવાનો. અહીંયા સ્તંભ ક્રિયાઓ કરવાની છે. તો આ બે સ્તંભની અદલ બદલ કરીશું તો આપણે પહેલો ઘટક આપણને આ મળી જશે. આ શું થશે? પહેલો ઘટક આપણને મળી જશે. તો શું કરીશું? પહેલા C1 C2 C1 to C2 એટલે આપણે સ્તંભ, પહેલા સ્તંભ અને બીજા સ્તંભની અદલ બદલ કરીશું. તો અહીંયા શું મળશે તમને? 1 પહેલા સ્તંભની જગ્યાએ બીજો સ્તંભના ઘટકો લખી દો, બીજા સ્તંભની જગ્યાએ પહેલા સ્તંભના ઘટકો લખી દો, બંને બાજુ, ડાબી અને જમણી બાજુ. અહીંયા A રહેવા દો. અહીંયા શું આવશે? 0 1 પહેલાની જગ્યાએ બીજા સ્તંભના ઘટકો, બીજા સ્તંભની જગ્યાએ પહેલા સ્તંભના ઘટકો. પહેલું પગથિયું આપણું પૂરું થઈ ગયું. આ 1 આવી ગયા. તો હવે આને 3 લાવવાના. જો સિમ્પલ છે. આ 3 લાવવા, અહીંયા 0 લાવવા માટે શું કરવાનું? આને કેટલા વડે ગુણવાના? 3 વડે, અને આમાંથી બાદ કરો. તો ક્રિયા કઈ થશે? ક્યાં આગળ કરવાની? R2 માં 0 લાવો. આ C2 માં 0 લાવવો છે એટલે C2 minus 3C1. બરાબર? C2 minus 3C1. હવે C2 માં ક્રિયા કરવાની એટલે એ C1 ના ઘટકો બંને બાજુ કેવા આવશે? સમાન. બંને બાજુ શેના ઘટકો બદલાશે? C2 ના. બરાબર? તો અહીંયા પહેલા પ્રથમ સ્તંભના ઘટકો તો એવા ને એવા જ રહેશે. ક્રિયા ક્યાં થાય છે? C2 માં. બરાબર? અહીંયા બરાબર A શું આવશે? 0 1. હવે આને કેટલા વડે ગુણીએ છીએ આપણે? આ સ્તંભને 3 વડે ગુણીએ છીએ. સોરી, C1 ને 3 વડે ગુણીએ છીએ એટલે આને 3 વડે, એટલે આને 3 વડે ગુણી એટલે 1 ગુણ્યા 3, આમાંથી બાદ કરો એટલે 3 minus 3 એટલે શું થઈ જશે? અહીંયા સોરી, અહીંયા શું થઈ જશે? 0. પછી 3 દુ 6, 5 minus 6 એટલે 1. તમે લખી શકો એક સ્ટેપ વધારે લખવું હોય તો 5 minus 6 આગળ જેમ આપણે લખ્યું એ રીતે. બરાબર? એટલે અહીંયા ઘટકો પૂરા થઈ ગયા. હવે અહીંયા આને કેટલા વડે ગુણ્યા છે આપણે? 3 વડે. તો 0 ગુણ્યા 3 એટલે 1 minus 0 એટલે 1
0 ગુણ્યા 3 એટલે 0, અહીંયા 1 માઈનસ 3 એટલે 1. આને કેટલા વડે ગુણ્યા છે આપણે? 3 વડે, અને આમાંથી બાદ કરીએ 0 માઈનસ 3 એટલે -3. જો હવે બીજું પગથિયું પૂરું થઈ ગયું આપણું. અહીંયા 1 પછી અહીંયા 0 આવી ગયા, પછી અહીંયા શું લાવવા છે? 1. તો અહીંયા 1 તો છે જ, પણ માઈનસ છે. તો આ કયો સ્તંભ છે? કયો સ્તંભ છે? અહીંયા સ્તંભ ક્રિયા જ કરવાની, આમ નહીં કરવાનું. અહીંયા સ્તંભ ક્રિયા કરવાની. એટલે C2 ને શેના વડે ગુણવાનો છે? C2 માં -1 C2 કરો એટલે માઈનસ માઈનસ શું થઈ જશે? પ્લસ. એટલે ચિહ્ન જ બદલવાના ખાલી. તો અહીંયા શું આવશે જુઓ? આ તો એના એ જ આવશે, અને -1 વડે ગુણી નાખો આ સ્તંભને. એટલે 0 * -1 એટલે 0, -1 * -1 એટલે 1 equals to a. આ સ્તંભને શેના વડે ગુણવાના છે? -1 વડે. આ તો તમે as it is લખી શકો, પહેલો સ્તંભ. બરાબર? અહીંયા શું આવશે? -1 વડે ગુણશો એટલે -1 * 1 એટલે -1, માઈનસ માઈનસ પ્લસ 1 * 3 એટલે 3. બરાબર? ચાલો તો આગળ 1 0 1 આટલું આવી ગયું. હવે આને 0 કરવાના. તો આ સ્તંભમાંથી આ સ્તંભ બાદ કરો, એટલે આ C1 માંથી C2 બાદ કરો, અને ક્યાં ક્રિયા કરવાની? 0 લાવવાનું છે. બરાબર? તો હવે શું કરવું પડશે? હવે આને 0 લાવવા માટે આને 2 વડે ગુણી આમાંથી બાદ કરો. એટલે ક્રિયા ક્યાં કરશું આપણે? C1 માં શું કરીશું? C1 minus 2C2. બરાબર? અને 2 વડે ગુણશો અને આમાંથી બાદ કરો એટલે C1 minus 2C2. તો ક્રિયા ક્યાં થવાની છે? C1 માં. એટલે C1 ના ઘટકો બદલાશે, પણ C2 ના ઘટકો એના એ જ રહેશે. જુઓ, બરાબર A. -1 3. બરાબર? આને કેટલા વડે ગુણવાના છે આપણે? 2 વડે. આને પણ કેટલા વડે? 2 વડે. અહીંયા ઘટક શું છે? 1. 1 માઈનસ અને 2 વડે ગુણી અને બાદ કરો. 1 માઈનસ 2 ગુણ્યા 0 એટલે 0, એટલે 1 જ રહેશે. આને 2 વડે ગુણો, અહીંયા તો 2 છે, 2 માઈનસ 2 એટલે 0. એવી જ રીતે અહીંયા ઘટક કયો છે? 0. આને કેટલા વડે ગુણવાનું છે? 2 વડે, એટલે -2. બાદ કરવાના છે એટલે માઈનસ માઈનસ પ્લસ 2, 0 પ્લસ 2 એટલે 2. બરાબર? અહીંયા શું આવશે? 2 વડે ગુણો, અહીંયા 1 માઈનસ 6 એટલે -5. બરાબર? એટલે તમારું આ સ્વરૂપ થઈ ગયું કયું? I A into A inverse. માટે A બરાબર શું? A inverse બરાબર શું થશે? એનો વ્યસ્ત શ્રેણિક શું થશે? 2 - 1 -5 3. 2 બરાબર? જો દાખલા નંબર 10. આગળના જે દાખલા છે 8 9 એ હોમવર્કમાં કરવાના, સેમ આના જેવા જ છે. બરાબર? હવે દાખલા નંબર 10 એ આપણે હાર પ્રક્રિયાથી કરીશું. હાર પ્રક્રિયાથી વ્યસ્ત શ્રેણિક મેળવતા. તો હવે પહેલામાં શું આપણે શું લખીશું? A is equals to I A. બેમાંથી જે પણ રીતે ફાવે પ્રક્રિયાઓની રીતે એ રીતે તમારો દાખલો ગણવાનો. બંનેની પદ્ધતિ એક જ છે.
તો અહીંયા પહેલા શું લખીશું આપણે? a3 -1 -4 2. હવે એકમ શ્રેણી 1 0 0 1 અને a. હાર પ્રક્રિયા હોય તો a પાછળ આવે, સ્તંભ પ્રક્રિયા હોય તો a પહેલા આવે. બરાબર. હવે આપણે પહેલી પ્રોસિજર શું? તો આમાંથી આ બાદ કરવાનું. સોરી, અહીંયા ડાબી બાજુ જે શ્રેણી છે એને આપણે શું કરવાનું? 1 0 0 1 માં કન્વર્ટ કરવાનું. તો પહેલું પગથિયું આપણું આ જે ઘટક છે a11 એને શું કરવાનું? 0 કરવાનું. તો સિમ્પલ આમાં આ ઉમેરશો કે બાદ કરશો તો -1 મળશે આ બંનેમાંથી. પછી માઇનસ વડે ગુણવા પડશે. બેટર કરો કે 3 વડે ભાગી નાખવાનું. બરાબર. એટલે શું થશે? r1 માં શું ક્રિયા કરીશું? 1/3 r1. r1 માં શું ક્રિયા કરી? 1/3 r1. આમાં તમે આમાં ઉમેરી એટલે અહીંયા -1 આવે. પછી માઇનસ કોમન કાઢીને પણ કરી શકો, જે રીતે તમને ફાવે એ રીતે. બરાબર. પણ આ એક r1 માંથી શું કરીશું આપણે? 1/3 r1 એટલે r1 જે પહેલી હાર છે એને 3 વડે ભાગી નાખીશું. બરાબર. તો ડાયરેક્ટ લખતા જઈશું. પહેલી હારને 3 વડે ભાગીશું એટલે 1, અહીંયા -1/3. બરાબર. જોડે જોડે જ લખતા જાઓ. આને 1 ના છેદમાં 3, 0 ના છેદમાં 3 એટલે 0. આ તો એની એ જ આવશે 0 1. આ ઘટકો કેવા આવશે? એના h ઇન્ટુ શું આવશે? e. હવે બીજું શું કરવાનું? અહીંયા આ પહેલી, બીજી, ત્રીજી અને ચોથી. સ્તંભ પ્રક્રિયા હોય તો ઊંધું જવાનું. હાર પ્રક્રિયા હોય તો આ રીતે L આકારે અને પેલા ઊંધા L આકારે. બરાબર. તો અહીંયા હવે આને શું કરવાનું તમારે? 0. આ ઘટકને શું કરવાનું? 0. તો આને શું કરીશું? 1 ને કેટલા વડે ગુણીશું? 4. એટલે અને આમાં ઉમેરીશું. તો ક્રિયા ક્યાં કરીશું આપણે? બીજી હારમાં કરવી પડશે. એટલે લખીશું શું આપણે? r2 માં શું ક્રિયા કરીશું? તો કે r2 આ માઈનસ છે, આને શું કરીશું? +4r1. બરાબર. એટલે આને આ જે છે, આ જે હાર છે એને કેટલા વડે ગુણીશું? 4 વડે. આ બધા જ ઘટકોને 4 વડે ગુણી આમાં એના અનુરૂપ ઘટકોમાં ઉમેરી દેવાના. બરાબર. તો ચાલો અહીંયા શું આવશે? જો ક્રિયા ક્યાં થાય છે? તો r2 માં. એટલે પહેલા જે ઘટકો છે તે એવા ને એવા લખી દો. (1/3 0). બરાબર. હવે બીજા ઘટક માટે બીજો ઘટક આ તો લખી દો -4. આને 4 વડે ગુણો છો તમે આખી હારને અને આમાં ઉમેરો છો. જો અહીંયા -4, જો -4 + 4 એટલે શું થઈ જશે? 0. બરાબર. અહીંયા શું છે? 2. બરાબર. હવે આને કેટલા વડે ગુણો છો? કેટલા વડે ગુણો છો? 4 વડે. અને શું કરો છો? ઉમેરો છો. એટલે -4/3 થશે. એટલે અહીંયા શું લખાશે? 2 - 4/3. શું થશે? -2 - 4/3. ચાલો હવે આગળ. અહીંયા શું ઘટક છે? તો કે 0. આને કેટલા વડે ગુણીએ છીએ આપણે? 4 વડે. એટલે અને શું કરીએ છીએ? ઉમેરીએ છીએ. એટલે 4/3.
બરાબર. આને કેટલા વડે ગુણીએ છીએ? 0. અહીંયા જે ઘટક હશે એ જ, એટલે 1 પ્લસ 0 ઇન્ટુ શું આવશે? a. હવે સાદું રૂપ આપી દઈશું, પછી બીજી ક્રિયા લખીશું. 1 માઇનસ 1/3 0 3 લસા કેટલો આવશે? 3 3 દુ 6 માઇનસ 4 એટલે 2/3 બરાબર ઇઝ ઇક્વલ્સ ટુ અહીંયા શું આવશે? 1/3 0 4/3 અને 1 ઇઝ ઇક્વલ્સ ટુ ઇન્ટુ a. બરાબર. આ 0 થઈ ગયો. હવે આને શું કરવાનું તમારે? 1. આને શું કરવાનું તમારે? 1. તો 1 કરવા માટે શું કરી શકાય આમાં? અને 1 કરવા માટે આમાંથી આમ ઉમેરાય તો અહીંયા આ 0 ની જગ્યા શું થઈ જાય? એ થઈ. પણ આને 3/2 વડે ગુણી નાખો. આ જે હાર છે એને શેના વડે ગુણી નાખો? 3/2. અહીંયા 1/1 લાવવો હોય તો શું કરવું પડે? અહીંયા 3/2 વડે ગુણવા પડે. તો ક્રિયા ક્યાં કરવાની છે? R2 માં. શું કરવાની છે? 3/2 R2. બરાબર. આ જે નીચેના બધા ઘટકોને શેના વડે ગુણવાના? 3/2 વડે. બાકીના ઘટકો એઝ ઇટ ઇઝ. તો જુઓ 1 માઇનસ 1/3 ઇઝ ઇક્વલ્સ ટુ ઉપરની પ્રથમ હાર એવી ને એવી જ રહેશે, ડાબી બાજુ અને જમણી બાજુ 0. બરાબર. હવે ક્રિયા શું કરવાની છે R2 માં? તો કે R2 ના જે ઘટકો છે એને 3/2 વડે ગુણી નાખો. 0 * 3/2 એટલે 3/2. આ 2/3 * 3/2 એટલે આ શું થશે? 2/3 * 3/2 એટલે આ ઉડી જશે. એટલે અહીંયા શું આવશે? 1. જે આપણે જોઈએ છે ના, અહીંયા તો 0 આવશે. 0 * 3/2 બરાબર. અહીંયા 1. અહીંયા શું આવશે? આને કેટલા વડે ગુણવાના છે? 3/2 એટલે 4/3 * શું આવશે? 3/2 આવડી જશે. અહીંયા પણ 2 આવશે. બરાબર. 1 * 3/2 એટલે એ તો 3/2 જ આવશે ઇન્ટુ a. હવે કઈ ક્રિયા કરવાની રહેશે? તો કે આ તો 1 આવી ગયો. બરાબર. હવે આને 0 કરવાનું. 0 કરવા માટે અહીંયાથી આને આમ ઉપર લઈ જવાનું. આને કેટલા વડે ગુણવા પડશે? 1/3 વડે. અને આમાં ઉમેરવા પડશે. બરાબર. એટલે ક્રિયા ક્યાં કરવાની છે આપણે? R1 માં. શું કરવાની છે? તો કે અહીંયા કેટલા છે? 1/3. અહીંયા 1 છે તો આને કેટલા વડે ગુણીશું તો 1/3 થશે? તો 1/3 વડે ગુણીશું એટલે 1/3 થશે. એટલે R1 માઈનસ એટલે પ્લસ 1/3 R2. એટલે કે આને કેટલા વડે? 3 વડે ભાગી કાઢીશું આ લાઈનને અને ઉપરના હારમાં પહેલી હારમાં ઉમેરી દઈશું. તો જુઓ બરાબર શું મળશે? અહીંયા આને કેટલા વડે ગુણીએ છીએ આપણે? આ 0 ને આ તો 1 છે જ એટલે 1 રેસ બીજી હારના ઘટકો પહેલા લખી નાખીએ. 0 1 બરાબર 2 3/2 ઇન્ટુ a. હવે શું કરીએ છીએ આપણે? તો R2 ને કેટલા વડે ગુણીએ છીએ? 1/3 વડે. એટલે 3 વડે ભાગીએ છીએ અને આમાં ઉમેરીએ એટલે 0/3 એટલે 0 પ્લસ એટલે 1 + 0 એટલે 1. બરાબર. આને 3 વડે ભાગો એટલે 1/3 પ્લસ 1/3 થશે અહીંયા. એટલે શું થઈ જશે? 0. આને કેટલા વડે ગુણો? ભાગો 2/3
એટલે 2/3 1/3 પ્લસ 2/3 આ 2/3 બે વડે ભાગીશું એટલે અને આ શું થશે 1/3 બંનેનો સરવાળો એટલે 3/3 થશે બરાબર શું થાય 1 બરાબર એવી જ રીતે આને કેટલા વડે ગુણો છો 1/3 વડે એટલે 3/2 into 1/3 એટલે 1/2 રહેશે અને ઉપર ઉમેરવાના એટલે 0 plus 1/2 એટલે 1/2 બરાબર તો અહીંયા શું આવશે તમારે I ગયો 1 0 0 1 I is equals to A inverse into A તો A બરાબર A inverse બરાબર શું મળશે તમને 1 1/2 2 3/2 A inverse મળશે બરાબર આ તમારો 10મો દાખલો પૂરો હવે 11મો જોઈશું 11 12